આપણી આસપાસની દુનિયા કેટલી અજીબ અને અદ્ભુત છે નહીં? ક્યારેક કોઈ પક્ષીને જોઉં કે પછી પહાડો પર ખીલેલા ફૂલોને તો મનમાં સવાલ થાય કે આ બધું કેટલું વૈવિધ્યસભર છે. સાચી વાત છે. ઠંડા બર્ફીલા પર્વતોથી લઈને છેક ઉકળતા પાણીના ઝરા સુધી દરેક જગ્યાએ જીવન ધબકે છે. અને આ બધું જોઈને એક જ મૂળભૂત પ્રશ્ન મનમાં આવે છે કે જીવન ખરેખર છે શું? અને આ એક એવો સવાલ છે જેના આમ જુઓ તો બે રસ્તા છે. એક રસ્તો ફિલોસોફી તરફ જાય છે કે ભાઈ જીવનનો હેતુ શું છે. હા. પણ બીજો રસ્તો વિજ્ઞાનનો છે જે એ પૂછે છે કે જીવંત અને નિર્જીવ વચ્ચેનું ભેદ શું છે. અને આજે આપણે આ બીજા વૈજ્ઞાનિક રસ્તા પર જ ચાલવાના છીએ. બિલકુલ. આજે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે જીવ વિજ્ઞાનની નજરે જીવંત હોવાનો અર્થ શું થાય. અને આ જીવંત દુનિયાની વાત કરીએ તો એ કોઈ નાની સૂની તો છે જ નહીં. આપણે તો આપણી આસપાસ કદાચ 100-200 પ્રકારના છોડ કે પ્રાણીઓ જોયા હશે, પણ વાસ્તવિક આંકડા તો દિમાગ ચકરાવી દે એવો છે. અત્યાર સુધીમાં વૈજ્ઞાનિકોએ લગભગ 17થી 18 લાખ જેટલી જાતિઓ શોધીને તેમનું વર્ણન કર્યું છે. 17 લાખ? હા, 17થી 18 લાખ. અને આ તો હજી એમ સમજો કે શરૂઆત છે. દર વર્ષે હજારો નવી જાતિઓ શોધાતી રહે છે. તો પછી આટલા બધા સજીવોનો અભ્યાસ કેવી રીતે કરવો? એ જ તો સવાલ છે. આ તો એવી વાત થઈ કે તમને એક એવી લાઇબ્રેરીમાં મોકલી દેવામાં આવે જ્યાં લાખો પુસ્તકો છે પણ કોઈના પર લેબલ નથી, કોઈ વ્યવસ્થા જ નથી. તમે પુસ્તક ક્યાંથી શોધશો એ જ ખબર ન પડે. આનો અર્થ એ કે આ જૈવ વિવિધતાને સમજવા માટે કોઈક પ્રકારની સિસ્ટમની, કોઈક વ્યવસ્થાની જરૂર પડે. બસ આ જ છે આપણી આજની ચર્ચાનો મુખ્ય મુદ્દો. આ અફરાતફરીમાં વ્યવસ્થા લાવવાની જરૂરિયાત. તો શરૂઆત ક્યાંથી થાય? મને લાગે છે કે સૌથી પહેલી સમસ્યા તો નામની જ હશે. જેમ કે આપણે અહીં જેને ચકલી કહીએ એને કદાચ બીજા રાજ્યમાં કોઈ બીજા નામે ઓળખતા હોય. તમે બરાબર જગ્યાએ આંગળી મૂકી છે. વૈજ્ઞાનિકો માટે આ એક મોટી ગૂંચવણ હતી. એક જ છોડ માટે અલગ અલગ દેશોમાં ડઝનબંધ સ્થાનિક નામો હતા. એટલે કોઈ સંશોધન વિશે વાત કરવી હોય તો પણ મુશ્કેલી પડે. ચોક્કસ. એ જ ખબર ના પડે કે આપણે એક જ સજીવની વાત કરી રહ્યા છીએ કે અલગ અલગ. આ ગૂંચવણ દૂર કરવા માટે એક વૈશ્વિક સિસ્ટમની જરૂર હતી. એટલે કે બધા માટે એક જ નામ? હા, એક સ્ટેન્ડર્ડ નામ જે આખી દુનિયામાં એક જ સજીવ માટે વપરાય. અને આ પ્રક્રિયાને કહેવાય છે નામકરણ, એટલે કે નોમેનક્લેચર. ઓકે. પણ નામ આપતા પહેલા એ સજીવની બરાબર ઓળખ કરવી પડે, તેના લક્ષણોનું વર્ણન કરવું પડે. અચ્છા. અને આ બધું નક્કી કરવા માટે મતલબ કે નિયમો બનાવવા માટે 2 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે. વનસ્પતિઓ માટે છે ICBN અને પ્રાણીઓ માટે છે ICZN. આ સંસ્થાઓ ખાતરી કરે કે કોઈ ગડબડ ન થાય. અને આ સમસ્યાનો એક સરસ ઉકેલ એક વૈજ્ઞાનિક કેરોલસ લિનિયસ લઈને આવ્યા. એમની પેલી દ્વિનામી નામકરણ પદ્ધતિ. બિલકુલ. લિનિયસનો વિચાર સરળ હતો પણ ક્રાંતિકારી હતો. એમણે કહ્યું, ચાલો આપણે દરેક સજીવને 2 શબ્દોનું નામ આપીએ. અને એ પણ લેટિન ભાષામાં. હા, લેટિન એટલા માટે કારણ કે એ એક મૃત ભાષા છે, એટલે સમય સાથે એના શબ્દોના અર્થ બદલાશે નહીં. અને કોઈ દેશ સાથે ભેદભાવ પણ નહીં થાય. સાચું. આ પદ્ધતિ આજે પણ એટલી જ પ્રચલિત છે. ચાલો આને આપણા સૌના જાણીતા ઉદાહરણથી સમજીએ. કેરી. એનું વૈજ્ઞાનિક નામ છે મેંગીફેરા ઇન્ડિકા. હા, અહીં પહેલો શબ્દ મેંગીફેરા એ તેની પ્રજાતિ છે, મતલબ કે એનું મોટું કુટુંબ, એનું જીનસ. અને બીજો શબ્દ ઇન્ડિકા એ તેની ચોક્કસ જાતિ છે, એનો સ્પેસિફિક એપિથેટ. અને આ નામ લખવાના પણ કેટલાક ચોક્કસ નિયમો છે. હા, જેમ કે એને હંમેશા ત્રાંસા અક્ષરોમાં એટલે કે ઇટાલિક્સમાં લખવામાં આવે છે. બરાબર. અને જો હાથથી લખો તો બંને શબ્દો નીચે અલગ અલગ લીટી દોરવી પડે. એકદમ સાચું. અને બીજી એક વાત, પ્રજાતિનો પહેલો અક્ષર એટલે કે મેંગીફેરાનો M હંમેશા કેપિટલ હોય. અને જાતિનો પહેલો અક્ષર ઇન્ડિકાનો I એ સ્મોલ હોય છે. આ નાનકડી વિગત પણ મહત્વની છે, ખરું ને? ખૂબ જ. એ નિયમનો ભાગ છે. અને ક્યારેક તમને નામની પાછળ વૈજ્ઞાનિકનું નામ પણ ટૂંકમાં લખેલું જોવા મળશે. જેમ કે મેંગીફેરા ઇન્ડિકા લિન. હા, અહીં લિનનો અર્થ છે કે લિન્યસે પોતે આ જાતિનું સૌપ્રથમ વર્ણન કર્યું હતું. આ એક રીતે એમને ક્રેડિટ આપવા જેવું છે. વાહ. એટલે કે દરેક નાની નાની વાત પાછળ એક તર્ક છે.
તો હવે આપણી પાસે દરેક સજીવ માટે એક યુનિક 2 શબ્દોનું નામ છે. પણ ફક્ત નામ આપવાથી તો લાઇબ્રેરી ગોઠવાઈ નથી જતી. આ તો લાખો નામોની એક ફોન બુક બનાવવા જેવું થયું. સરસ પ્રશ્ન છે. અને અહીંથી જ વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશનની રમત શરૂ થાય છે. વર્ગીકરણ એટલે સાદી ભાષામાં કહીએ તો સરખા ગુણધર્મોવાળા સજીવોને એક જૂથમાં મૂકવા. જેમ આપણે બજારમાં શાકભાજી લઈએ ત્યારે ટામેટા, બટાકા અને મરચાંને અલગ અલગ થેલીમાં મૂકીએ છીએ, એવું જ કંઈક. બસ એવું જ સમજજો. જીવવિજ્ઞાનીઓ પણ સજીવોને તેમના લક્ષણોના આધારે અલગ અલગ ડબ્બામાં મૂકે છે. અને આ ડબ્બા માટે કોઈ વૈજ્ઞાનિક શબ્દ પણ હશે જ. હા, દરેક ડબ્બાને કે શ્રેણીને ટેક્સોન કહેવાય છે. અચ્છા, ટેક્સોન. પ્રાણીઓ એક મોટો ટેક્સોન છે. સસ્તન પ્રાણીઓ એની અંદરનો એક નાનો ટેક્સોન અને કૂતરા એનાથી પણ નાનો ટેક્સોન. સમજી ગયો. અને લક્ષણોના આધારે સજીવોના અલગ અલગ ટેક્સામાં ગોઠવવાની આખી પ્રક્રિયાને વર્ગીકરણ વિજ્ઞાન એટલે કે ટેક્સોનોમી કહે છે. મેં બીજો એક શબ્દ પણ સાંભળ્યો છે, વર્ગીકરણ પદ્ધતિ, સિસ્ટમેટિક્સ. શું આ બંને એક જ છે કે પછી એમાં કોઈ તફાવત છે? આમ તો બંને ગાઢ રીતે જોડાયેલા છે, પણ એક મહત્વનો તફાવત છે. ટેક્સોનોમી એ લાઇબ્રેરીમાં પુસ્તકોને વિષય પ્રમાણે ગોઠવવા જેવું છે. જેમ કે વિજ્ઞાનના પુસ્તકો એક તરફ, ઇતિહાસના બીજી તરફ. બરાબર. પણ સિસ્ટમેટિક્સ એનાથી એક ડગલું આગળ છે. એ ફક્ત પુસ્તકોને ગોઠવતું નથી, પણ એ પણ શોધે છે કે કયા લેખકે કોને પ્રેરણા આપી. એટલે કે એમના વચ્ચેના સંબંધો. બિલકુલ. તે સજીવો વચ્ચેના ઉત્ક્રાંતિના સંબંધો, તેમના ફેમિલી ટ્રીનો અભ્યાસ કરે છે. વાહ, આ તો બહુ રસપ્રદ છે. એટલે કે કોણ કોનો પૂર્વજ હતો અને કોણ કોનો દૂરનો સંબંધી છે, એ બધું જ. બરાબર. અને આ ફેમિલી ટ્રી એટલે જ વર્ગીકરણીય શ્રેણીબદ્ધતા, ટેક્સોનોમિક હાયરાર્કી. આ કોઈ એક પગલાની પ્રક્રિયા નથી, પણ એક માળખા જેવી રચના છે. જેમાં સૌથી નાના જૂથથી શરૂ કરીને સૌથી મોટા જૂથ સુધી જવાય છે. સૌથી મૂળભૂત એકમ છે જાતિ એટલે કે સ્પીશીઝ. પણ જાતિ કોને કહેવી એ પોતે જ એક મોટો સવાલ છે. હા, એ તો છે. શું 2 પ્રાણીઓ સરખા દેખાય એટલે એક જાતિના? ના, એવું જરૂરી નથી. અને અહીં જ અર્ન્સ્ટ માયર નામના એક મહાન વૈજ્ઞાનિક ચિત્રમાં આવે છે. જેમને 20મી સદીના ડાર્વિન પણ કહેવામાં આવે છે. હા, એમણે જૈવ જાતિનો ખ્યાલ આપ્યો. એમણે કહ્યું કે જાતિ એટલે એવા સજીવોનો સમૂહ જે કુદરતી રીતે એકબીજા સાથે પ્રજનન કરીને નવી સંતતિ પેદા કરી શકે. અચ્છા. જેમ કે બધા જ મનુષ્યો, ભલે દુનિયાના કોઈ પણ ખૂણામાં રહેતા હોય, તે એક જાતિ હોમોસેપિયન્સના છે. સમજાઈ ગયું. તો જાતિથી ઉપરનું પગથિયું કયું છે? જાતિથી ઉપર આવે પ્રજાતિ એટલે કે જીનસ. એમાં નજીકથી સંબંધિત જાતિઓનો સમૂહ હોય છે. કોઈ ઉદાહરણ? ચાલો બિલાડીનું ઉદાહરણ લઈએ. સિંહ, વાઘ અને દીપડો આ ત્રણેય અલગ અલગ જાતિ છે. હા. સિંહ એટલે પેન્થરા લિયો, વાઘ પેન્થરા ટિગ્રિસ અને દીપડો પેન્થરા પાર્ડસ. બરાબર. પણ આ બધાના પહેલા નામ પેન્થેરામાં સમાનતા છે. હા, એ તો છે. કારણ કે આ ત્રણેયમાં ઘણી સમાનતાઓ છે, એટલે તેમને એક જ પ્રજાતિ પેન્થેરામાં મૂકવામાં આવ્યા છે. ઓકે. અને આપણી પાળેલી બિલાડી? એની પ્રજાતિ અલગ છે, ફેલિસ. અચ્છા. તો હવે પ્રજાતિઓનો સમૂહ શું બનાવે છે? સંબંધિત પ્રજાતિઓનો સમૂહ મળીને બનાવે છે કુળ, ફેમિલી. હવે અહીંયા આવીને સિંહ, વાઘ, પેન્થેરા અને આપણી પાળેલી બિલાડી, ફેલિસ બધા એક જ કુળમાં ભેગા થઈ જાય છે. કયા કુળમાં? ફેલિડીએમાં. કારણ કે ભલે તેમની પ્રજાતિ અલગ હોય, પણ તેમનામાં બિલાડી જેવા ઘણા સામાન્ય લક્ષણો છે. અને કૂતરાનું કુળ? એ અલગ છે, કેનિડીએ. આ તો ખરેખર એક ફેમિલી ટ્રી જેવું જ છે. હવે મને સમજાયું, જેમ જેમ આપણે જાતિથી ઉપર જઈએ છીએ તેમ તેમ જૂથ મોટું થતું જાય છે અને સભ્યો વચ્ચે સમાનતાઓ ઘટતી જાય છે. એકદમ સાચું. અને કુળ પછી આવે ગોત્ર એટલે કે ઓર્ડર. અહીં બિલાડી કુળ ફેલિડી અને શ્વાન કુળ કેનિડી બંનેને એક જ ગોત્રમાં મૂકવામાં આવે છે. અને એ ગોત્ર છે કાર્નિવોરા. કાર્નિવોરા. કારણ કે બંને માંસાહારી છે. બરાબર. પછી આવે વર્ગ, જેમાં કાર્નિવોરા અને વાંદરા ગોરીલાવાળા પ્રાઇમેટા ગોત્ર બંનેને સસ્તન વર્ગમાં મૂક્યા છે. કારણ કે બંનેના શરીર પર વાળ હોય છે અને બચ્ચાને જન્મ આપે છે. બિલકુલ. અને સસ્તન વર્ગથી પણ ઉપર સમુદાય, ફાઇલમ. હા,
સસ્તન, પક્ષીઓ, સરીસૃપો, માછલીઓ આ બધા વર્ગોને એક મોટા જૂથ સમુદાયમાં મૂકવામાં આવે છે જેનું નામ છે મેરુદંડી. કારણ કે આ બધામાં કરોડો રજૂ હોય છે. સાચું. અને છેલ્લે સૌથી ઉપર આવે છે સૃષ્ટિ, કિંગડમ. પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ. હા, બધા જ પ્રાણીઓ પ્રાણી સૃષ્ટિ એનિમેલિયામાં આવે છે અને બધી જ વનસ્પતિઓ વનસ્પતિ સૃષ્ટિ પ્લાન્ટેમાં. એટલે જાતિથી શરૂ કરીને છેક સૃષ્ટિ સુધીની આખી સફર છે. એક જ જાતિના બે સભ્યોમાં સૌથી વધુ સમાનતા હશે, જ્યારે એક જ સૃષ્ટિના બે સભ્યોમાં, જેમ કે એક અમીબા અને ખાતી, બહુ ઓછી સમાનતા જોવા મળશે. બિલકુલ. પાઠ્યપુસ્તકોને જે કોષ્ટક 1.1 આપેલું છે એમાં આ જ વાત માણસ, માખી, કેરી અને ઘઉંના ઉદાહરણથી ખૂબ સરસ રીતે સમજાવી છે. હા, મેં જોયું છે. એનાથી આખો ખ્યાલ સ્પષ્ટ થઈ જાય છે. ચોક્કસ. એ દર્શાવે છે કે દરેક સજીવને આ શ્રેણીબદ્ધતામાં એક ચોક્કસ સ્થાન મળેલું છે. તો આખી ચર્ચાનો સાર એ છે કે પૃથ્વી પરની લાખો પ્રજાતિઓની આ અસ્તવ્યસ્ત દુનિયાને સમજવા માટે વૈજ્ઞાનિકોએ નામકરણ અને વર્ગીકરણની એક સુંદર અને તાર્કિક સિસ્ટમ બનાવી છે. અને આના વગર જીવવિજ્ઞાનનો અભ્યાસ લગભગ અશક્ય બની જાત. હા, એ તો છે જ. અને આ માત્ર અભ્યાસ માટે નથી, તેની વ્યવહારિક ઉપયોગિતા પણ છે. કેવી રીતે? વિચારો, જો આપણે કોઈ નવા છોડમાંથી કેન્સરની દવા શોધવી હોય તો આપણે એ જાણવું પડે કે તે કયા કુળનો છોડ છે. જેથી તેના જેવા બીજા છોડનો પણ અભ્યાસ કરી શકાય. હા, ખેતીમાં કઈ જીવાત નુકસાન કરે છે તેની ચોક્કસ ઓળખ કરવી હોય કે પછી કોઈ લુપ્ત થતી પ્રજાતિને બચાવવી હોય, આ વર્ગીકરણનું જ્ઞાન ખૂબ જ જરૂરી છે. ખરેખર, આ તો જીવસૃષ્ટિના રહસ્યો ખોલવાની એક ચાવી જેવું છે. આપણી ચર્ચાના અંતે શ્રોતાઓ માટે કોઈ વિચારવા જેવો પ્રશ્ન? ચોક્કસ. આપણે જાતિની વ્યાખ્યા અર્ન્સ્ટ માયરના સંદર્ભમાં કરી કે જે સજીવો એકબીજા સાથે પ્રજનન કરી શકે. હા. આ વ્યાખ્યા સિંહ, વાઘ અને મનુષ્યો જેવા પ્રાણીઓ માટે બરાબર છે. પણ બેક્ટેરિયાનું શું? એ તો પ્રજનન નથી કરતા. બરાબર. એ તો બસ બે ભાગમાં વહેંચાઈ જાય છે. તો ત્યાં જાતિનો અર્થ શું થાય? બેક્ટેરિયાની જાતિ કેવી રીતે નક્કી કરવી? આ એક એવો સવાલ છે જેના પર આજે પણ મોટા જીવ વિજ્ઞાનીઓ માથું ખંજવાળે છે.